હેલો મિત્રો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોનિક્સનો એક ખૂબ જ મહત્વનો ટોપિક સમજવાના છીએ. ડિફરન્સ બિટવીન ઝેનર બ્રેકડાઉન એન્ડ એવલેન્સ બ્રેકડાઉન. ઝેનર બ્રેકડાઉન અને એવલેન્સ બ્રેકડાઉન વચ્ચેનો તફાવત. જ્યારે આપણે પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં કનેક્ટ કરીએ છીએ ત્યારે એક ખાસ વોલ્ટેજ પર આવીને તેમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં કરંટ વહેવા લાગે છે, જેને આપણે બ્રેકડાઉન કહીએ છીએ. પણ આ બ્રેકડાઉન બે અલગ અલગ રીતે થાય છે. એક છે ઝેનર બ્રેકડાઉન અને બીજું છે એવલેન્સ બ્રેકડાઉન. તો ચાલો આપણે આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. ઝેનર બ્રેકડાઉનમાં પહેલો તફાવત છે કે બ્રેકિંગ ઓફ કોવેલેન્ટ બોન્ડ ડ્યુ ટુ ધ ઇન્ટેન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્રોસ ધ નેરો ડેપ્લેશન region. These generates a large number of free electrons to cause of breakdown. આ બ્રેકડાઉનમાં પાતળા ડેપ્લેશન રિજિયનની આસપાસ ખૂબ જ તીવ્ર એટલે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા થાય છે. આ મજબૂત ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે કોવેલેન્ટ બોન્ડ તૂટી જાય છે અને સાથે મોટી સંખ્યામાં ફ્રી ઇલેક્ટ્રોન પેદા થાય છે, જેના કારણે બ્રેકડાઉન થાય છે. જ્યારે એવલેન્સ બ્રેકડાઉનમાં બ્રેકિંગ ઓફ કોવેલેન્ટ બોન્ડ્સ ડ્યુ ટુ કોલિઝન ઓફ એક્સેલરેટેડ ચાર્જ કેરિયર્સ having large velocity and kinetic energy with adjacent atoms. આ પ્રક્રિયા થોડીક અલગ છે. જ્યારે વધુ વેગ અને ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી ધરાવતા ચાર્જ કેરિયર પોતાની આજુબાજુના એટમ્સ સાથે અથડાય છે એટલે કે કોલિઝન થાય છે ત્યારે કોવેલેન્ટ બોન્ડ તૂટે છે અને આ ચેઇન રિએક્શન જેવું બ્રેકડાઉન થાય છે. ઇન ધ ઝેનર બ્રેકડાઉન હેવીલી ડોપ એટલે કે ડેપ્લેશન રિજિયન કેવું હોય છે, જેના લીધે ઝેનર બ્રેકડાઉનમાં ડેપ્લેશન રિજિયન પાતળું હોય છે. જ્યારે એવલેન્સ બ્રેકડાઉનમાં શું હોય છે, ઇટ ઇઝ અ લાઇટલી ડોપ ડ્યુ ટુ ધેટ ધ વાઇડ ડેપ્લેશન રિજિયન. નાવ તાપમાનની અસર. ઝેનર બ્રેકડાઉનમાં આનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ નેગેટિવ હોય છે, એટલે કે જેમ જંકશનનું તાપમાન વધે છે તેમ તેનો બ્રેકડાઉન વોલ્ટેજ ઘટે છે. જ્યારે એવલેન્સ બ્રેકડાઉનમાં શું થશે, આનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ પોઝિટિવ હોય છે, એટલે કે જેમ જંકશનનું તાપમાન વધે છે તેમ બ્રેકડાઉન વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. ફિફ્થ point is the breakdown voltage is decreased as the junction temperature increase. The breakdown voltage is increased as the junction temperature is increased. Sixth is the VI characteristic is very sharp in the breakdown region or reverse bias region. જ્યારે એવલેન્સ બ્રેકડાઉનમાં શું થશે, the VI characteristic is not sharp as ઝેનર બ્રેકડાઉન ઇન ધ બ્રેકડાઉન ઓર અ રિવર્સ બાયસ રીજન. એટલે કે ઝેનર બ્રેકડાઉનની વીઆઈ કેરેક્ટરિસ્ટિક ગ્રાફમાં એકદમ શું હોય છે, એકદમ શાર્પ હોય છે. જ્યારે શું હશે, એવલેન્સની અંદર એ શાર્પ નથી હોતી, પણ શું થાય છે, ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ એટલે કે ધીમે ધીમે એ વધે છે. તો મિત્રો, આ હતો ઝેનર અને એવલેન્સ બ્રેકડાઉન વચ્ચેનો તફાવત. હું આશા રાખું છું કે તમને આ બંને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. હું આ વિડીયોમાં તમને જે પણ સમજાવી રહ્યો છું તેનું રીડિંગ મટીરિયલ નીચે ડિસ્ક્રિપ્શન બ્લોગ લિંકમાં ઉપલબ્ધ છે, જ્યાં જઈને તમે વાંચી શકો છો. બ્લોગ લિંક બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બાય TKP blogspot.com. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આવજો.